જંગલમાં એક સુંદર જરાશયના કિનારે ઝાડ પર બેસીને એક ગરીબ કઠિયારો લાકડા કાપતો હતો. ભોગ જોગે એના હાથમાંથી કુહાડી છટકી ગઈ અને જરાશયના ઊંડા ધરામાં જઈ પડી. જરાશયના એ ધરામાં પાણી 3-4 વાંસ ઊંડું હતું, એટલે કોઈની જીગર નહોતી કે એમાં ડૂબકી મારીને કુહાડી કાઢી શકે. ગરીબ કઠિયારો તો કુહાડી આમ ગુમાવી બેસવાથી સાવ નિરાશ થઈને જરાશયની કાંઠે બેઠો. આ કુહાડી પર તો એ બિચારાનો રોટલો હતો. એ તો પોક મૂકીને રડવા લાગ્યો. આ જરાશયમાં જ જળ દેવતાનો વાસ હતો. એમના કાને ગરીબ કઠિયારાના રડવાનો અવાજ પહોંચ્યો. એમને કઠિયારાની દયા આવી અને જળમાંથી બહાર આવીને એને પૂછવા લાગ્યા, કેમ ભાઈ, શું કામ રડે છે? કઠિયારાએ પોતાની વાત કહી. જળ દેવતા બોલ્યા, એમાં રડે છે શું કામ? જો, હું હમણાં જળમાં ડૂબકી મારી આવું છું, પરંતુ આ પાણીમાં તો કેટલીય કુહાડીઓ પડી હશે, માટે તારી કુહાડી બરાબર ઓળખીને લઈ લેજે. કઠિયારાએ હા પાડી. તરત જ જળ દેવતા જળમાં ડૂબકી મારીને અંદરથી એક સોનાની કુહાડી કાઢી લાવ્યા. એ બતાવતા કઠિયારાને પૂછ્યું, બોલ ભાઈ, આજ તારી કુહાડી ને? કઠિયારો પ્રમાણિક હતો. એ બોલ્યો, ના ભગવાન, આ મારી કુહાડી નહીં. બીજી વાર જળ દેવતાએ ડૂબકી મારી. આ વેરાએ તેઓ ચાંદીની એક કુહાડી લઈ આવ્યા. એ કઠિયારાને દેખાડતા પૂછ્યું, બોલ ભાઈ, આ તારી કુહાડી ખરી ને? ના દેવ, આ પણ મારી કુહાડી નહીં. ફરીથી જળ દેવતાએ જળમાં ડૂબકીમાં ખાધી. આ વખતે તેઓ કઠિયારાની અસલ લોઢાની કુહાડી લઈ આવ્યા હતા. તરત જ કઠિયારાએ પોતાની કુહાડી ઓળખી બતાવી. જળ દેવતા ગરીબ કઠિયારાની પ્રમાણિકતા જોઈ એના પર પ્રસન્ન થઈને બોલ્યા, ભાઈ, તારી આ પ્રમાણિકતા પર હું પ્રસન્ન થયો છું. પહેલાં લઈ લે તારી આ અસલ કુહાડી. હવે આ સોના અને ચાંદીની કુહાડીઓ હું તારી પ્રમાણિકતા પર ખુશ થઈને તને ઇનામમાં આપું છું. તે પણ તું લઈ જા. એમ કહીને જળ દેવતા અદૃશ્ય થઈ ગયા. કઠિયારો રાજી રાજી થતો સોના ચાંદીની કુહાડીઓ લઈને પોતાને ગામ ફર્યો. ગામમાં જઈ એણે પોતાની આ વાત કરી. આ વાત જાણી એક બીજો કઠિયારો વહેલો ઉઠ્યો અને બીજા દિવસે એ પેલા જરાશયે પહોંચી ગયો. પેલા ઝાડ પર ચડી હાથે કરીને એણે પોતાની કુહાડી પાણીના ઊંડા ધરામાં ફેંકી દીધી. પછી ઝાડ પરથી નીચે ઉતરીને જરાશયના કાંઠે બેસીને મોટેથી રડવા લાગ્યો. જળ દેવતાને કાને એના રડવાનો અવાજ પહોંચ્યો, એટલે એ જળની બહાર આવ્યા અને રડવાનું કારણ પૂછ્યું. ઠાવકું મોં રાખીને પેલાએ કહ્યું, દેવ, મારી કુહાડી જળના આ ઊંડા ધરામાં પડી ગઈ છે, એટલે રોવ નહીં તો હું શું કરું? હમણાં તારી કુહાડી લાવી આપું છું, તું રડમાં, કહીને જળ દેવતાએ જળમાં ડૂબકી મારી. તેઓ સોનાની કુહાડી સાથે બહાર આવ્યા. આ કુહાડી કઠિયારાને બતાવતા બોલ્યા, બોલ ભાઈ, આજ તારી કુહાડી ને? સોનાની કુહાડી જોઈ કઠિયારાનું મન એકદમ લલચાઈ ગયું. સોનાના ચળકતા પીળા પ્રકાશમાં એની આંખો અંજાઈ ગઈ. હા મહારાજ, આજ મારી કુહાડી, કહીને અધીરાઈથી એ જળ દેવતાના હાથમાં રહેલી સોનાની કુહાડી ઝૂંટવવા ગયો. આ અપ્રમાણિક કઠિયારાને જળ દેવતા ઓળખ્યા વગર રહે? તરત જ એમણે એને તિરસ્કારીને આગો કાઢ્યો અને કહ્યું, આગો ખસ લુચ્ચા, મને મૂર્ખ ધારે છે કે શું? કઠિયારાઓને સોનાની કુહાડી વાપરતા ક્યાંય સાંભળ્યા છે? ચાલ, અહીંથી રસ્તો પકડ,
ડાયો થઈને નવી કુહાડી ખરીદીને કંઈ કામ ધંધે વરગ, નહીંતર અહીં બેસીને આખો દાડો રોઈશ તોય તારો કંઈ દાડો નહીં વરે. સોનાની કુહાડીના લોભે પોતાની લોઢાની કુહાડી પણ ગુમાવીને એ અપ્રમાણિક કઠિયારો પોતાને ગામ પાછો ફર્યો. પ્રમાણિકતા એ જ ઉત્તમ નીતિ છે.